असत्य पर सत्यना विजयनो दिवस एटले विजयादशमी। गईकाले विजयादशमीना पवित्र અને ઉત્તમ દિવસે યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રી રાજા રણછોડની હાથી પર સવારી કાઢવામાં આવી। ભગવાન રણછોડ રાયજી મોતીબાગ મુનિ મહારાજની વાડીએ આવેલા સમીના વૃક્ષ નીચે રક્ષા કવચ છોડવા માટે ગયા હતા। રણછોડજી મંદિરના ભંડારી મહારાજના હસ્તે અને સેવક આગેવાન મિત્રો દ્વારા સવારે રણછોડજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રની પૂજા કરવામાં આવી હતી। બાદમાં ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની સવારી નીકળી હતી, જેમાં એક ગજરાજ, 7 અશ્વ, ડંકા નિશાન સાથે ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે ભગવાનની યાત્રા નીકળી હતી। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ ભગવાન શ્રી રણછોડરાયજીને રક્ષાબંધનના દિવસે જે રાખડી બાંધવામાં આવે છે, તે રાખડીને વિજયાદશમીના દિવસે હાથી, ઘોડા અને પલખી સાથે રક્ષા છોડવામાં આવે છે। વિજયાદશમી પર્વ પર શ્રી રણછોડરાય મંદિરમાં રક્ષાબંધન પર્વે રક્ષા બાંધવામાં આવી હતી। તે વિજયાદશમીના પર્વ પર સમીના વૃક્ષ નીચે શ્રી ગોપાલલાલજી મહારાજની રક્ષા છોડવામાં આવે છે, જે આ વર્ષે ભંડારી મહારાજ અને સેવક આગેવાન મિત્રો અને ગોર મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે છોડવામાં આવી હતી। ત્યારબાદ મોટા ઠાકોરજી રણછોડરાય મહારાજની રક્ષા છોડવામાં આવી હતી। ત્યારબાદ ભાવિક ભક્તોએ પોતાની રક્ષા સમીના વૃક્ષ નીચે છોડી હતી। ભગવાનના વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી શોભાયાત્રા સાથે ડાકોરમાં આવ્યા હતા। યાત્રાધામ ડાકોરની અંદર વિજયાદશમી પર્વ પર 11 વાગ્યાના અરસાની અંદર ભંડારી મહારાજના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી। રણછોડજી મંદિરની અંદર સાંજે ગજરાજ પર ગોપાલલાલજી મહારાજની શાહી સવારી નીકળી દૂર દૂરથી વૈષ્ણવ પોતાની ભજન મંડળ લઈને આવી ગયા છે, જે અંદર બરોડા બંસીવૃંદ જે ડાકોર ગામમાં બંસીના તાલે ઝૂમી ઉઠે છે। સમીના વૃક્ષ નીચે ગોપાલલાલજી મહારાજની રક્ષા છોડવામાં આવે છે। આકાશની અંદર બંદૂકની ધડાકા ભડાકા સાથે મંદિરમાં જાણ કરવામાં આવે છે। ત્યારબાદ રણછોડજીની મહારાજની રક્ષા છોડવામાં આવે છે। ત્યારબાદ વૈષ્ણવ દ્વારા રક્ષા છોડવાનો વર્ષોની પરંપરા પ્રમાણે રક્ષા છોડે છે। મહેશ શાહ, ડાકોર। મારું નામ કિરણ સાકરલાલ શાહ, વડોદરા। અમારી રાજભા મંડળી છેલ્લા લગભગ 100 વર્ષોથી રણછોડરાયની સેવામાં આવે છે। અમારું આખું મંડળીનું ગ્રુપ છે અને આજે દશેરાનો જે તહેવાર છે એ રાજા રણછોડ પોતાની રક્ષા આ સીમડીના વૃક્ષ નીચે, જ્યાં એવું કહેવાય છે કે પાંડવોએ અસ્ત્ર શસ્ત્ર છુપાવ્યા હતા, એ મહત્વ ત્યારથી આજ સુધી ચાલતું આવ્યું છે। તો પ્રભુ જ્યાં રાખડી પોતાની છોડે છે, ત્યાં અમારા વૈષ્ણવો કે જે આ બધા રહેવાસીઓ હોય એ એક મહિમા બની જાય છે કે આ વૃક્ષને ત્યાં રાખડી છોડવાથી પ્રભુનો ખૂબ આપણને આશીર્વાદ મળતો હોય છે। એટલે ખૂબ આનંદ। મંદિરનું પ્રશાસન વ્યવસ્થા પણ સરસ। રણછોડરાયની સાથે અમે ગાતા વગાડતા પ્રભુના કીર્તન કરતા ખૂબ આનંદ કરતા આજે અમે સીમડીના વૃક્ષ નીચે પ્રભુની રક્ષા જ્યાં ઉતારે છે ત્યાં અમે હાજર થઈને અમારી હાથની રક્ષા પણ અમે ત્યાં પ્રભુના ચરણોમાં સીમડીના ઝાડ નીચે સમર્પિત કરી દીધી છે।